સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે। જિલ્લામાંથી સર્કિટ હાઉસ સુધીનો રાજકોટ બાયપાસ રોડ હવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ખાસ વાત એ છે કે આ રોડનું લોકાર્પણ કર્યા વગર જ તેને વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરનો આ પ્રથમ આઇકોનિક રોડ ગણાય છે। રાજકોટ ચોટીલા અને મૂડી તરફથી આવતા વાહન ચાલકોને રોડ બંધ હોવાના કારણે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવું પડતું હતું। અનેક રજૂઆતો બાદ અંતે આજથી આ રોડ શરૂ કરવામાં આવ્યો છે। સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત સુધીનો માર્ગ 385 રનિંગ મીટરનો 10 મીટર તથા 7 મીટર જુદી જુદી પહોળાઈમાં હાલ કમ્પ્લીટ થતાં શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આજ રોજ ખુલ્લો મૂકવામાં આવેલો છે। આ રોડ જિલ્લા પંચાયતથી એમપી સુધીનો બાકીનો પોર્શન હાલ પ્રગતિમાં છે। તે પણ ટૂંક સમયમાં કામ પૂર્ણ થયા બાદ ખુલ્લા મૂકવામાં આવશે। આઇકોનિક રોડ બનાવવાની વાત છે, શું સુવિધા હશે વિશેષ? આઇકોનિક રોડ માટે થઈને લાઇટિંગ્સ આવશે, પછી બેન્ચીસ આવશે, પછી 4 લેનિંગ રોડ આવશે, થર્મોપ્લાસ કેટાઈ, પછી વિવિધ પ્રકારના બોર્ડ આવશે, સાઇનેજીસ આવશે। આ તમામ સુવિધાઓ સાથેનો સુસજ્જ આઇકોનિક રોડ પ્રજાજનો માટે હાલ પ્રગતિમાં છે, જે ખૂબ ટૂંકા ગાળામાં પૂર્ણ કરી અને શહેરીજનો માટે ખુલ્લો મૂકવાનું મહાનગરપાલિકાનું દ્વારો જે રોડ ખુલ્લો મૂક્યો છે, જે ટ્રાફિક સમસ્યા બહુ થતી હતી તે આજે હલ થઈ છે। સુરેન્દ્રનગરમાં જે જિલ્લા પંચાયતથી તે સર્કિટ હાઉસનો જે રોડ આરસીસી બનાવ્યો તો તેનું પણ સારી કામગીરી થઈ છે, તો તેના માટે ટ્રાફિક પણ હલ થશે અને જે રાજકોટને ચોટીલાને જે જોડતો પુલ રોડ છે તે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને સારી કામગીરી કહેવાય કે સુરેન્દ્રનગરમાં ટ્રાફિક સમસ્યા ઓછી થશે અને હલ થઈ ગઈ કહેવાય। આના માટે તે સારી વાત છે।